સાવલી ખાતે વિભિન્ન ક્ષેત્રમાં સમાજ સેવા કરતા કાર્યકર્તાઓનો સન્માન સમારોહ યોજાયો। સાવલીના જામિયા મદારુલ ઉલુમ ટ્રસ્ટ ખિદમતે ખલ્ક કમિટી દ્વારા સમાજમાં વિભિન્ન ક્ષેત્રોમાં સમાજની સેવા કરનાર વિરલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। સાવલીના કરચિયા રોડ ઉપર આવેલ દારુલ મદારુલ ટ્રસ્ટના બેનર હેઠળ કિંમતે ખલ્ક કમિટી દ્વારા કુદરતી આપદા તેમજ સમાજની સેવામાં યોગદાન આપનાર એવા વિરલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે સમાજના વકીલો, ધારાસભ્યો, વિવિધ NGO, તેજસ્વી વિદ્યાર્થીઓ અને કોરોના વોરિયર્સનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું। જામિયા મદારુલ ઉલૂમ દ્વારા ખિદમતે ખલ્ક કમિટી મારફતે આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમની અંદર ગુજરાતના જાણીતા યોદ્ધા કર્મશીલ આગેવાન ઇમ્તિયાઝ પઠાણ સાહેબ, લોકલ આગેવાનો અમારા કરીમભાઈ મલિક, બાબરભાઈ સહિતના તમામ જે આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને સમાજને માટે જે લોકો એક સારી કામગીરી કરી છે, સમાજ માટે કંઈક એમણે મેળવ્યું છે ને સમાજને કંઈ આપ્યું છે એવા તમામ લોકોનું સન્માન આજે કરવામાં આવ્યું। એની અંદર અમે સામેલ થયા કે અમને પણ ખૂબ જ ખુશી મહેસૂસ કરીએ છીએ અને કમિટીના મેમ્બર્સને બી અમે બહુ ખૂબ અમારા તરફથી અભિનંદન પાઠવીએ છીએ અને જે લોકોને આજે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે એ લોકોને પણ અમે અમારા તરફથી ખૂબ ખૂબ મુબારકબાદ પાઠવીએ છીએ અને સમાજની અંદર એકતા થાય, ભાઈચારો થાય, કોમી એકતાનું વાતાવરણ પર જે છે એ સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર પાછું ઉત્પન્ન થાય એ માટેના પ્રયત્નો આપણે બધા ભેગા મળીને કરીએ એ ધ્યેય સાથે આજે આ મિટિંગ કરવામાં આવી હતી અને એક બહુ જ સુંદર વાતાવરણની અંદર એક મેસેજ સમગ્ર ગુજરાતની અંદર આપવામાં આવ્યું છે કે સમાજ હવે ધીમે ધીમે જે છે દરેક ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે અને બહુ જ સારા સૂચનો, બહુ સારા જ મંતવ્યો આજે જે આવ્યા છે। ઇમ્તિયાઝ પઠાણ સાહેબે પણ બહુ સારું મંતવ્ય હતું એક કે ભાઈ સમાજની અંદર એકતા સૌથી પહેલી જરૂર છે। એ બાબતે હું પણ સંમત છું કે આપણે સમાજ એક થઈ, નેક થઈ અને આપણે એકબીજાને સ્વીકારતા થઈશું, એકબીજાને સરાહતા થઈશું તો હું માનું છું કે સમાજની જે કંઈ સમસ્યાઓ છે સમસ્યાઓનો અંત પણ આવશે અને આપણે સારી રીતે જિંદગી જે છે આ દેશની અંદર, રાજ્યની અંદર આપણે ગુજારી શકીશું।